ડવાળો નહીં પહેવા દે ફટાફટ હેડો ફટાફટ યા ભાઈ જેટલી પડી ગઈ 4 પડે છે અને શું પડે પૈસા રે 50 રૂપિયા કર્યા છે હવે અલ્યા આવું તો ના હોય લ્યા તો 50 રૂપિયા છે તારે તમે ઓમ કરે જે મળતી જ નહીં તો ચા પીતા હો તારી 20 રૂપિયા માલ જ નહીં માથેલી 4 પડી જ છે હવે કેટલા આયા ગ્રાહક 10 જો તો આઈને જાય એટલે શું કરશે હવે ગોમમાં તો કઈ મળતી નહીં હારું લ્યો હાલ 60 રૂપિયા હાલો બીજા બાચી રાખો અરે બીજા બાકી રાખું કાલે પણ પોગાડી દે પૈસા પાછા કાલે હાલ દે બોલ્યા પછી બીજો ના બોલાવ આ તો 4 છે મારે પડી જાય હું હવે ઘરમાં જાઉં હારું લ્યો અને તમારે આ વકરો થઈ જાય પણ તમે પીતા જાય નહીં પાછા હારું તેમ કે વાહણ કડક કાય વધારે છે તારી હા બોલે સાઈડ માં બેન પીવા ચાલે અમે સાઈડ માં જતા રહેતા હોય એકે પિતા જ નહીં કોઈ હારું કાલે પણ પૈસા આલો આજુ બા ફાઈનલ હારું હાલ દે એટલે મારા ઓળસા પેલા શિખર ચીએ બેઠા બેઠા અહીંયા બખડો કરે લઈને હમણાં ઓટો મારવા જવા દેજી એટલે આ ચિયા છે મારા ઓળસા ચિયા કોમના લ્યા ઓય ચિયા છો લ્યા ઓય ઉભા થો ઉભા થો લે ઉભા થો નથી ગોમાં લ્યા દારૂ ને મળે તમે જઈ લા લ્યા હે ઈ તો એક ભાઈ વેસ્ટ તમારો યાર એમની ગોમાં દારૂ મળતું નહીં તમે લાયા ચોથી એમ કેજો મને ઈ તો વેસે છે ઈ કોણ વેસે તઈ મને નામ તો આલો ભાઈ વેખેરો હોય તમે અડધો પેલા મારવો હેડો તમે મને બતાવજો અડધો હેડો બતાવો ચોક્કસ અરજી આ એક પાસે પીવા કોમાં આવશે મારા ઓળશા ગોમમાં કોઈ વેચતું નહીં અને અત્યારથી પીવા મળે હેડો હેડજો તમે હેડો મારવો હેડે એ તું હેડે લ્યા હેડ 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 આગળ થોડો આપણે અમરોજી આગળ કેમ હમણી વળ્યા પાછા આવવાના છે તૈયાર જ્યાદા પીની પાછા પીવા આવવાના શું અમરોજી બોલ કેમ આયા મારા લે એટલે આવો અમરોજી કેમ આયા તમે આ દારૂ પણ વેચવાય કન દારૂ મેં વેખો છું લે પણ તમને ખબર નહીં કે બંધ ગોમમાં ચાલુ કરે તમારે વેચાય આવરી બુડુ આ ગામમાં મને કોઈ બંધ કરે તમે છે ને હાડે અમરોજી બંધ અલ્યા પણ બુડુ આ તમે જોજો આ છોકરાની તમે હાલત જોજો આ નાના નાના છોકરા છોકરા તો આવે રવાડે સડાવો એટલે હવે નહીં વધી પણ એકે થેલ્યું તમે શું લોહી પીવો છો વાય ચાલે ના બના તમે તમાર પણ તમાર બુડુ આવરી દારૂ ના વેચાય ગોમમાં તમે તમારી જીત આઈ ઉખાડી લીધો દારૂ તો મારે આદે સારું રહે કાલે સારું જિંદગી સારું રાખવાનું હોય દારૂ તમે એ કેવો વેચો મુયો હોર રાખો આ તમે જો હમણાં જીત આઈ નીકળી લીધો સારું તો એ તમે ઓલા ઉભા થડો હતી હા તમે પોટલી પોટલી કશું નહીં કાલે આવું તમે તાર આપણે હમણાં જીસી ભીગા નહીં તમે તાર કોઈ એટલે મારા પચ્ચા આ તો તાર કાકા બોહા ઘરે આવે તમે તારે લઈ જો ગમે જાવ એ લઈને હડો અહીં પણ દારૂ તો મારે બંધ જ થવાનું અત્યારે તમે એ જેવો વેચો મુયો હા તમે સરપંચ ને કહેજો ગમે તેને કેવો લઈને કહી દીધું એ હોર રાખજો હડો તમે હું તો દારૂ બંધ નહીં કરવાનો રહી જ કરવાનો હમણાંજી આ મારા ઓળશે અરે ગોમમાં વેચવા મળ્યા પણ આ તો સરપંચ ને પેલા એકન ડાયરેક્ટ બોલાવા દે ઉભા રહેજો હલો હલો બોલો એટલે સરપંચ કેટલે હતા ગોમમાં છું એટલે તમે મેદાનમાં આવજો આપડા આ દડ રમવાનું રે હમણાં ઓય આપણું મેદાન રહ્યું ને અહીંયા આવો હા તો આવરો હળો મારા ઓળશા દારૂ ગોમમાં વેચે છે એટલે વેસે ચિયા ઈ રહ્યો ને આપડા ગોમનો પેલો વિહો ઓ ઓલો ક્ષેત્ર વાળો ઓય તમે મેદાનમાં આવડો આગેવાન ને બે આવજો મને આ ઈદ વાત મળી છે કે દારૂ વેચવા મળ્યો છે પાવ ચાલુ કઈ છે એટલે હું અહીંયા કઈ જોતો પણ મારો ઓળશો મારું મોન્યો નહીં તમે બે જણા આવો કે નડો એ હા રોડે હું આવરો હારો અડો હું હમણાં આવડો એ હા એટલે અમરાજી નો ફોન આવેલો હતો કેમ કે મેદન ઉપર હું વાત કરતો નથી આપણે વાત થતી આપણે ગામમાં ઉભા હતા ઓય કે દારૂ વેચે છે ગામમાં એમ કઈ જણા તો અમારા જે ભાયા હતા કે દારૂ પીતા હતા અમારા જીને ઓલા લઈને જાય ને વિહાજી તો હા ઈ આમ વિહોજી બહુ પાવર કરવા મળે કે તું શું લાવે જેને કહે એવું કહી દેતી એટલો power કરતો અમરાજી તરત તો મારમાં ફોન આવ્યો કે ફટાફટ આવો એટલો પાવર કરતો હતો ઓય આ વિહાજી તો જવાનું છે હડો તો બુડુ હેડો આયા મી તો અલ્યા બુડુ તમારે તો હકરી ફોન નહીં લાગતા બે ફોન કર્યા હતા તો તમારો ફોન લાગ્યો અલ્યા ગામમાં એક વાત થાતી હતી ઈરા ભાઈએ કહેતો અલ્યા બુડુ પણ આપડા ગામમાં દારૂ વિશે આવું થોડું ચાલતું હશે આ પેલો વિહો રહ્યો ને આપડા ગામનો અને આ કહેતા હતા કે પાવર કરે છે વાળી અલ્યા બુડુ મન તો મારવા ઉધી એમ કરતો તો ધોકા છોડ એમ કરતો આપણે ના એટલે શું કરે ના ચાલે આપડા ગમે તેવું બંધ કરાવશું ને આ તે શું થયું સરપંચ આવું ના ચાલે હેડો તમે હારો બંધ કરાવ આ તો તારી જેવી થેલી લાવ્યો તો કાલ તો 50 જેવી થેલી લાવવું પડે એટલે બે દિન માટલા પડે ને એ આજ તો કાઢી નાખવો પડે છે એટલે એમ કરીને કોક 50 થેલી જેવું રાતે પોધાવું આ તો 3 વાગે રાતે જાગું આ તો 50 થેલી પોધાવી પડી છે પેલો અમરો આવ્યો તો પણ અમરો બેટો શું કરવાનો છે અમે અમરો કશું કરવાનું નહીં આપણને ફોન આવ્યો તો ને અહીંયા જવું તો પડશે જ મારે દારૂ તો બંધ કરાવવું પડશે કોણે બળા ભાજ નાખવો પડશે આ બેઠો જો આ બેઠો જો ઊભો થા મને સમાચાર મળ્યા ગામમાં ઉભો થા કે તું દારૂ વેચે છે પણ દેખું છું
તો યાર પોટલી બોટલી હું નહીં વેચવાનું હવે આજથી બંધ દારૂ હું તો વેચવાનો છું ગોમે ગોમ દારૂ બંધ થઈ ગયું હે તારે હવે બંધ કરવાનું થાય આ તો રેડી હમણાં બંધ કરાવાય તો નહીં બંધ કર્યું ને. ઈ તું એમ કેમ બોલતો પડશે તારે સરપંચ થઈ એવો જોવો ને છે તું બોલો દાદા થઈ ગયો તી ગોમાં દાદા થઈ ગયો હું છે. દાદા ભાઈ ગોમે ગોમ દારૂ બંધ થઈ ગયો તારે દારૂ બંધ કરવાનું છે રે દારૂ હું બંધ નહીં કરવાનો. કરવું તો પડશે જ દારૂ સરપંચ જોજો આ જો, કેવું બોલે તારી ગોમમાં કેટલી આબરૂ તારી કે હીરો દારૂ વેચે છે ને ધીરે ગોમમાં બંધ થઈ ગયો હે આ હું દારૂ તો સરપંચ બંધ કરી જાય પરું. રેડી બંધ કરવું પડશે દારૂ તો બંધ કરી જાય આજ છી. તો તારી તો બંધ કરવું પડશે દારૂ બંધ કરી જાય આજ છી. તારી આબરૂ શું ગોમમાં બુડા આપણે સરપંચ તમે મારતા નહીં મને. તો રેડી તું તને અડીશે ને દારૂ બંધ થઈ પંચી કરવાનું છે, બોલો રેડી? મારા પરિવારનું કોણ અભાળ છે બધાનું. ઈ તારું અમે અભાષા પરિવારને તો અમે નહીં બેઠા હા તો એમને પૈસા હાલ દઉં ગમે તેમાં જોતા હશે ને તાર સરપંચ. રેડી હા, તારું પૈસા બંધ કરવું પડશે તારે આ અમૃતબા આજથી તમને મેં ગમે તેમ બોલાયા છે તે મને માફ કરી દેજો. હા, ઈ તો હવે રેડી? એવું તો રે. પણ જો હલીફેનનું વેચું ને તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં બહાર હોય. જશે. આ તમે તો કહે છે કે આજથી દારૂ બંધ, આ દારૂ અને નહીં, જોયા, બધું બંધ. માર વાતો પર આજથી ગોમે તો ગોમે બધું બંધ માટલા કરાયું ફોડી છે અને પૂરા આપણા ગોમાં તું આજથી વેચતો માટલા તો. બધા ફોડી નાખવા છે પર તારા જ જઈને ફોડી નાખ, નાખવાના. જઈને, તારા જ જઈને ફોડી આજે નાખ, જવરો તારા કરે જ તો માટલા ફોડી નાખવા હારું, પડે. હારું, ખબર ના પડી રેડી તું તો બીજો ધંધો કરીશ. દારૂ નહીં વેચવાનું તારે હવે. દારૂ ગતો નહીં વેખું. દારૂ કેમ અતો પતો જ ના રહેવો પડે માટલા બાટલા બધું ફોડી આ નાખવાનું. જઈને તરત જ માટલા ફોડી નાખવું પડે છે તારે. બીજો ધંધો કરે. આ તમે દારૂ એ આપણે હેડ. આ તો સરપંચ તમે આ એટલે દારૂ બંધ કરો ને. મેં કહા અમૃતબાનું કોઈનું મોનો થોનો જ નહીં. મારું માટલા બધું ફોડાતા સરપંચની હોય. તો તારે. જા, તમે એને ફોડાઈને આવજો પાછા. હેડો ને આપણે જઈએ.